સુરત હીરા ઉદ્યોગને ફરી અસર થશે। રત્ન કલાકારોની સ્થિતિ આગામી સમયમાં વધુ કફોડી બનશે। 1 માર્ચથી અમેરિકા રશિયા પર પ્રતિબંધ મૂકશે અને સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30 થી 35% રફ રશિયાથી આયાત કરવામાં આવે છે। તો યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાએ રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને બેન કરવા પ્રયાસ શરૂ કર્યા, જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે। 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર 1 માર્ચથી પ્રતિબંધ લાગશે। નિર્ણયને લઈ સુરતના ઉદ્યોગના અંદાજે 35%નો ફટકો પડશે। તો ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ દ્વારા આ બેન મૂકવામાં આવ્યો છે। અમદાવાદમાં પ્રથમવાર યોજાઈ રેસિંગ લીગ। ભારતની સૌથી મોટી ઇન્ડિયન સુપરક્રોસ લીગમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી રેસનું ઉદ્ઘાટન કર્યું। કાંકરિયાના એકા અરેનામાં રેસિંગ સુપરક્રોસની દિલધડક મેચ યોજાઈ। અલગ અલગ ટીમોએ, જેમાં 450 સીસી ઇન્ટરનેશનલ રાઇડર્સ, 250 સીસી ઇન્ટરનેશનલ રાઇડર્સ, 250 સીસી ઇન્ડિયા, એશિયા મિક્સ અને 85 સીસી જુનિયર ક્લાસના રાઇડર્સે લીધો ભાગ। 80% આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ સાથે પોડિયમ માટે 48 રાઇડર્સ વિશ્વના વિવિધ ખૂણેથી અગ્રણી રાઇડર્સોએ આ લીગમાં ભાગ લીધો હતો અને લીગ વિવિધ વયના અને કુશળતા ધરાવતા રાઇડર્સે પોતાનું દિલધડક પરફોર્મન્સ બતાવી લોકોના દિલ જીત્યા હતા। મહત્વનું છે કે સિઝન 1ની પ્રથમ રેસ પુણેમાં યોજાઈ હતી, જેમાં 10,000થી વધુ પ્રેક્ષકોએ 4 કેટેગરીમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન અને ઉભરતી ભારતીય પ્રતિભાઓને ચેરઅપ કર્યું। અકસ્માતમાં પદયાત્રીનું મોત થયું છે। ટોળાની આગ ચંપી। વડોદરાના અનગઢ ગામમાં અકસ્માત બાદ હોબાળો થયો। ક્રેનની ટક્કરથી પદયાત્રીઓ પૈકી એક પદયાત્રીનું મોત થયું છે। ક્રેનના મોટા પૈડા નીચે પદયાત્રીનું માથું આવી જતા તેનું સ્થળ પર જ મોત થયું છે। અકસ્માત બાદ ટોળું ઉશ્કેરાયું। વાહનોમાં આગચંપી કરી ટોળાએ ડ્રાઈવરને માર મારી 3 વાહનોમાં આગચંપી કરી હતી। સુરેન્દ્રનગરના મોડી રોડ પર આવેલ શિવાલય શેલ્ટર હોમ અનેક લોકોનું આશ્રય સ્થાન છે। નિરાધાર અને તરછોડાયેલા લોકોને એક મહિલા આશરો આપે છે। મૂળ અમરેલીના નીતાબેન જાની આ શેલ્ટર હોમ ચલાવે છે। શિવાલય શેલ્ટર હોમ હાલ 25 થી 30 લોકોનું આશ્રય સ્થાન છે। ઘણા લોકો સ્વસ્થ થઈ પોતાના ઘરે પણ પરત ફર્યા છે। આજના યુગમાં બાળકો જ્યારે માતા પિતાને તરછોડે છે અથવા તો કોઈ બીમાર સભ્યને ઘરમાં નથી રાખતા, તે સમયે નીતાબેન તેમની મદદે આવ્યા અને જ્યારે શેલ્ટર હોમનો માસિક ખર્ચ અંદાજે 90,000 થી 1 લાખ જેટલો થાય છે, જે ખર્ચ હાલ સેવાભાવી લોકો અને દાતાઓ દ્વારા આપવામાં આવે છે। મહિલાએ નિરાધારો, દિવ્યાંગ તેમજ માનસિક રીતે અસ્વસ્થ અને તરછોડાયેલ લોકોને નિઃશુલ્ક આશ્રય આપી સમાજને નવી રાહ ચીંધી છે। હું લગભગ 10 મહિને સેવા કરું છું। કેવા પ્રકારના લોકો આવે કે બિચારાને મંદબુદ્ધિ હોય, જેને કરીએ કેવા છે એને હાથ કપાઈ ગયેલા છે, એના પગે વાગેલું છે। તમે ચિંતા ન કરો, હું 10 મહિને ત્યાં રહું છું બેન ભેગો। મારી બેન તમારી બેન જ છે। ત્યાં 25 લોકો છે, બીજા ઘણા બધા વિયાઈ ગયા છે। એક અકસ્માતના કારણે મને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, તો ત્યાં સંસ્થાવાળાઓ અમુક ના પાડતા હતા કે આ ભાઈને અમે નહીં રાખવી। તો શિવાલય આશ્રમમાં એક નીતાબેન જાની છે, એમને કીધું કે અહીંયા હું રાખીશ। 4 મહિનાથી હું આવ્યો હું। આશ્રમ માટેની જગ્યા મળી કે જ્યાં આવા લોકોને એકત્રિત કર્યા કે જે નિરાધાર હોય, એકલા હોય, બીમાર હોય, જેનું કોઈ ન હોય। તો આજે આવા લોકો 25 લોકો રહી છે આશ્રમમાં। 12 થી 13 લોકો સાજા થઈ અને પોતાના ઘરે પણ ગયા છે।